નગરપાલિકા દ્વારા આજ રોજ શહેરના વિકાસને લગતા અંદાજિત 1 કરોડ 63 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ, રોડ, રસ્તા, પેવર બ્લોક ફિક્સિંગ ડેવલપમેન્ટ વર્કના કામો માટે 1.63 કરોડની સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી હતી। સિદ્ધપુરમાં 21 કામ એકની સાથે આજેનું ખાતમુહૂર્ત થયું છે। 1 કરોડ અને 66 લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે। એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા। આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે, એમને પણ આ વિસ્તાર સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે। આજ રોજ સિદ્ધપુર નગરપાલિકામાં 163 લાખના કામની મંજૂરી કરવામાં આવી હતી। એના ઉદ્ઘાટન એના ખાતમુહૂર્ત તરીકે માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ તથા આપણા સાંસદ ભરતસિંહ ડાભી, દિનેશભાઈ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અને સિદ્ધપુરના દરેક કોર્પોરેટરો, દરેક કાર્યકર્તાઓ તથા પક્ષના દરેક કાર્યકર્તાઓ હાજરી આપી હતી। આ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો અને સિદ્ધપુર નગરપાલિકાએ કારોબારી કમિટીમાં આ કામો મંજૂરી કરાયા હતા અને આ કામોની તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એ માટે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।